વિધિ થવાની છે અને સવારે 9 વાગે ગજરાજ પૂજન કરાશે, ધ્વજારોહણ અને મહાઆરતી થશે અને સવારે 11 વાગે ભંડારો થશે। રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી પણ આ સમયે ઉપસ્થિત રહેવાના છે। 7 જુલાઈએ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાવાની છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર, થોડી જ વારમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે। ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી હવે નિજ મંદિરે પરત ફર્યા છે। તો બીજી તરફ પોલીસ રિહર્સલ પણ કરી રહી છે, કારણ કે રથયાત્રામાં જે રૂટ નક્કી કરાયો છે ત્યાં કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને અને પડે પડની સ્થિતિ પર નજર રાખી શકાય તે પહેલા પોલીસ હાલ રિહર્સલ કરી રહી છે રથયાત્રાના તમામ રૂટ પર। તો હાલ નિજ મંદિરથી સંવાદદાતા વિભુ પટેલ છે અને હાલ પોલીસનું જે રિહર્સલ ચાલી રહ્યું છે ત્યાંથી સંવાદદાતા સંજય ટાંક પણ મારી સાથે જોડાયા છે। વિભુ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે ભગવાન હવે નિજ મંદિરે પરત ફર્યા છે અને નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે, હાલ આપ શું જોઈ રહ્યા છો મંદિર પરિસરમાં? पंकज, भगवान जगन्नाथ बहन सुभद्राजी और भाई बलदेवजी है कि निज मंदिर परत फर्या है। वहेली सवारे 5 वागे गर्भगृह में स्थापन कर देवामां आव्युं छे। एक परंपरा है कि ज्यारे भगवान मोसाळथी परत फरे छे अने भगवान की आंखों आवे छे, जेनी विधि ने नेत्रोत्सव विधि कहेवामां आवे छे। એટલે કે ભગવાનને આંખે છે પાટા બાંધવામાં આવશે। મંદિરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે મંદિરમાં જે નેત્રોત્સવ વિધિ છે તેની તૈયારીઓ ચાલી રહી છે કે જે યજમાનો છે તે આખી વિધિ કરશે, મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવશે અને ભગવાન જગન્નાથ છે તેને આંખે પાટા બાંધવામાં આવશે। એટલે અહીં અબીલ, ગલાલ, કંકુ, ચોખા, હલ્દી અને જે નાળાચડી છે તે રાખવામાં આવી છે। મંત્રોચ્ચાર વિધિ સાથે તમામ યજમાનો છે તે એક સાથે વિધિ કરશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવામાં આવશે। ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા છે, કારણ કે ભગવાન 15 દિવસથી મોસાળ હતા, દર્શન નહોતા થયા અને આજે ભગવાન જ્યારે નિજ મંદિરમાં આવી રહ્યા છે ત્યારે ભક્તો છે તે પણ ભગવાનમય બની ગયા છે। કારણ કે હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાની વિધિ હોય છે નેત્રોત્સવ વિધિ અને ત્યારબાદ સોના વિધિ હોય છે। બહેનો છે કે जय जगन्नाथ भगवान की जय। अमारा मंडळનું नाम भक्ति मंडळ છે। અમે દર વર્ષે 50 થી 60 કિલો મગનું દાન અમે પ્રસાદી તરીકે કરીએ છીએ અને 5 કિલો જાંબુની સેવા લખાવી દીધેલી છે અને અમે અમારા હૈયા ખોલીને અહીંયા ભજન કરીએ છીએ। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથના નાદથી આખું મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। મંદિરમાં નેત્રોત્સવ વિધિને મંત્રોચ્ચાર સાથે વિધિની શરૂઆત છે થોડી જ મિનિટોમાં થશે કે જે મંત્રી છે ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી તે પણ અહીં ઉપસ્થિત રહેશે। સાધુ સંતો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત જોવા મળશે। જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। સંજય ટાંક પણ છે મારી સાથે। સંજય, ખાસ તો રથયાત્રા યોજાય એ વખતે અને એ પહેલા પોલીસની પણ એક પરીક્ષા હોય છે, કારણ કે આખો આ રૂટ છે એ નક્કી કરી અને તેને સુચારુ રૂપથી આ રથયાત્રા આગળ વધે એ જોવાનું હોય છે કે પોલીસનું હાલ જે રિહર્સલ ચાલી રહ્યું છે કયા કયા રૂટ પર થઈ રહ્યું છે? बिल्कुल पंकज, હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા 7 જુલાઈએ નીકળવાની છે અને એ પહેલાં રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને આજે ફાઇનલ રિહર્સલ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે જગન્નાથ મંદિરથી અમદાવાદ પોલીસ કમિશનર ને પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે સમગ્ર રૂટનું 22 કિલોમીટરનો રથયાત્રાનો આ રૂટ છે ને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને અત્યારે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યાં પહોંચવાની છે 7 જુલાઈએ તે સરસપુર મંદિર, રણછોડરાયજી મંદિરે પણ પોલીસનો કાફલો જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવ્યો છે। એટલે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાની જે ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રથયાત્રા દરમિયાન જે છે 12,000 જેટલા પોલીસ કર્મીઓ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર જે છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને લઈને ડિપ્લોય કરવામાં આવશે। સાથે સાથે 6,000 જેટલા હોમગાર્ડના જવાનો છે, આ ઉપરાંત 20 જેટલી SRPની ટુકડી છે અને 11 જેટલી ટીમો જે છે તે કહી શકાય કે પેરામિલિટરી ફોર્સના જે જવાનો જે છે
તે સમગ્ર જે સુરક્ષા વ્યવસ્થા રથયાત્રા દરમિયાન જે છે તે સંભાળવાના છે. અને આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપર આ વખતે 1400 જેટલા સીસીટીવી કેમેરા જે છે તે રાખવામાં આવ્યા છે. લોક ભાગીદારીથી આ 1400 જેટલા સીસીટીવી કેમેરા જે છે તે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય તો તેનું પણ નિરીક્ષણ કરશે. આ ઉપરાંત બલૂન સીસીટીવી કેમેરા છે, ડ્રોન સીસીટીવી કેમેરા જે છે તેની પણ જે છે મદદ લેવામાં આવશે. એટલે કે તેને પણ આ સમગ્ર રથયાત્રા દરમિયાન તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલે કે કોઈપણ પ્રકારનું અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જે છે આજે ફાઇનલ રિહર્સલ જે છે કરવામાં આવ્યો. અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પોલીસના જવાનોનો જે કાફલો જે છે સરસપુર મંદિર પર તૈનાત રાખવામાં આવે છે. અને સમગ્ર રથયાત્રાના રૂટ પર પણ નિરીક્ષણ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને કંઈ કચાશ ન રહી જાય અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે તમામ પ્રકારનું જે છે રિહર્સલ અત્યારે જે ફાઇનલ રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વિભુ, હવે આપની પાસે આવીશ. ખાસ જગન્નાથ પરિસરમાં થોડી જ વારમાં આ નેત્રોત્સવ વિધિ થવા જઈ રહી છે. ખાસ તો એનું મહત્વ શું છે એ શું છે એ જણાવશો. અને બીજી વાત કે જે મહિલાઓ અત્યારે ભજન કરી રહી છે તેઓ આ વખતની રથયાત્રા, આ વખતે ભગવાન જગન્નાથને નિહાળીને કઈ રીતે ખાસ અનુભૂતિ કરી રહી છે? પંકજ, ભગવાન જગન્નાથની જે નેત્રોત્સવ વિધિનું મહત્વ છે તે પરંપરા ચાલી આવે છે કે જ્યારે ભગવાન જગન્નાથ છે તે બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી સાથે જ્યારે મોસાળ ગયા હતા અને મોસાળ ગયા બાદ ભગવાને ત્યાંને બહુ જ લાડ લડાવવામાં આવ્યા છે. ભગવાને જાંબુ ખાતા હોય છે અને તેને કારણે જ આંખો આવી જાય છે. એટલે કે ભગવાન તને આંખો આવે છે, નિજ મંદિરમાં આવે છે ત્યારે આંખો આવી જવાના કારણે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને આ પરંપરા પ્રમાણે અત્યારે નેત્રોત્સવ વિધિ છે થોડી જ મિનિટોમાં શરૂ થશે. ભગવાનને આંખે પાટા છે તે 2 દિવસ સુધી બાંધી રાખવામાં આવે છે. એટલે કે આજે અને આવતીકાલે સોનાવેશના દર્શન પણ ભગવાનને આંખે પાટા બાંધેલી માં થશે. અને જ્યારે ભગવાન છે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભગવાનને આંખેથી પાટા ખોલવામાં આવે છે અને ભગવાન નગરચર્યાએ નીકળે છે. કહેવાય છે કે જ્યારે ભગવાનની આંખો આવે છે ત્યારે ભક્તો પણ દુઃખી થઈ જાય છે કારણ કે ભગવાન બીમાર હોય છે. એટલે કે ભગવાનને દર્શન કરવા તમામ લોકો નથી પહોંચી શકતા ત્યારે ભગવાન સાજા થઈ જાય છે ત્યારે સમગ્ર નગરચર્યાએ નીકળે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને ચાલુ વર્ષે પણ રાખવામાં આવે છે. બેન, આજે 147મી રથયાત્રા તે પહેલા નેત્રોત્સવ વિધિ અને આપ પણ આપનું ગ્રુપ છે તે અત્યારે ભગવાન જગન્નાથમય બન્યું છે. શું કહેશો? તમે કેટલા વર્ષોથી કરો છો? અમે 15 વર્ષથી કરીએ. અચ્છા, દર વર્ષે અહીંયા આવો છો? આપ શું કહેશો? હું તો કેટલાય વખતથી સેવા કરું છું, 20, 25, 30 વર્ષથી. અને હું ના આવું ને તો મને કાંઈ નથી ગમતું. મારું ભગવાન આજે આવશે ને એટલે હું બહુ ખુશ થઈશ. ના, જય જગન્નાથ ગીત ગાઉં. છે તે ભક્તો પણ ભગવાનને મળવા માટે આતુર બન્યા છે કારણ કે 15 દિવસથી ભગવાન તો મળ્યા નથી, મામાની ઘરે હતા. આજે ભગવાનના જ્યારે દ્વાર ખુલશે ત્યારે પણ ભગવાનને આંખે પાટા બાંધેલા હશે અને ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે. પરંતુ ભગવાન જલ્દી સાજા થઈ જાય, નગરચર્યાએ નીકળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હવે સંજય, આપની પાસે આવીશ. આ વખતે પોલીસ દ્વારા જે રૂટ છે આખો રથયાત્રાનો તેમાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે અને વિશિષ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો તેના વિશે જણાવશો કે કઈ રીતે પોલીસની આખા રૂટ પર બાજ નજર રહેશે રિહર્સલ દરમિયાન? અત્યારે શું કરી રહી છે પોલીસ? બિલકુલ પંકજ, જે છે આ વખતે સુરક્ષાના લીધે ખાસ વ્યવસ્થા જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સીસીટીવી કેમેરાની આપ આ જે દ્રશ્ય અત્યારે અહીંયા જોઈ શકો છો કે સરસપુર મંદિરે જે મોટી સંખ્યામાં પોલીસ દ્વારા જે છે તે કાફલો અહીંયા તૈનાત રાખવામાં આવ્યો છે. એટલે આ વખતે રિહર્સલ પણ ક્યાંક ને ક્યાંક અલગ રીતે કરવામાં આવ્યું છે. એક ટુકડી જે છે તે મંદિરથી જે ભગવાન જગન્નાથજી મંદિરથી નીકળી હતી અને એક ટુકડી જે કહી શકાય પોલીસના જવાનોની કે જે સરસપુર મંદિર પર તૈનાત રાખવામાં આવી હતી અને તમામ
રથયાત્રાના રૂટનું મૂવિંગ જે પોલીસના જે જવાનો જે છે જે મૂવિંગ રીતે પણ તેઓએ જવાનોએ જે છે તે સુરક્ષા વ્યવસ્થાની જે ચકાસણી રથયાત્રાના રૂટ પર કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે આ વખતની જે ટેકનોલોજીની, તો તમામ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ જે છે આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કરવામાં આવશે. ચાર જેટલી જગ્યાએ જે છે તે રથયાત્રાનું જે લાઈવ સ્ટ્રીમિંગ જે છે તે 4 જેટલી જગ્યાએ કરવામાં આવશે, જેમાં એક લાઈવ સ્ટ્રીમિંગ જે છે તે પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે. એક વ્યવસ્થા જે છે તે એનએક્સી સર્કિટ હાઉસ ખાતે લાઈવ સ્ટ્રીમિંગની કરવામાં આવી છે. એક લાઈવ સ્ટ્રીમિંગ જે છે તે ડીજી ઓફિસમાં કરવામાં આવશે અને એક લાઈવ સ્ટ્રીમિંગ જે છે તે સીએમ હાઉસમાં કરવામાં આવશે. એટલે 4 જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ જે છે તે સમગ્ર રથયાત્રાનું કરવામાં આવશે. AI બેઝ ટેકનોલોજીનો ઉપયોગ પણ જે છે આ વખતે રથયાત્રામાં કરવામાં આવે છે અને રથયાત્રામાં જે ભગવાન જગન્નાથજીના મંદિરે AI બેઝ ટેકનોલોજી કેમેરા જે છે જે ફેસ રેકોગ્નાઇઝ કરી શકે, એટલે કે કોઈ પણ ગુનેગાર જો ભગવાન જગન્નાથજીના મંદિર આસપાસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ કે શખ્સ કે પછી કોઈ ગુનેગાર જે છે તે જો આસપાસ જો ફરકશે તો તે પણ પોલીસની નજરથી નહીં બચી શકે તે પ્રકારના AI બેઝ ટેકનોલોજી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિનો અંજામ ગુનેગાર ન આપે તે પ્રકારની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ડ્રોન સીસીટીવી કેમેરા છે, 12 થી 15 જેટલા ડ્રોન સીસીટીવી કેમેરા જે છે તે રથયાત્રા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવશે. બલૂન સીસીટીવી કેમેરા જે છે તેનો પણ જે છે તે ઉપયોગ કરવામાં આવશે. એટલે તમામ પ્રકારની ટેકનોલોજી જે છે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા આ વખતે કરવામાં આવશે. જી જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વિભુ, હવે આપની પાસે આવીશ. આમ તો નેત્રોત્સવ વિધિ છે તેનું મહત્વ અલગ જ છે અને આ નેત્રોત્સવ વિધિ પણ ખાસ કહેવાતી હોય છે, પણ ત્યારબાદ વસ્ત્રદાન અને ભંડારો પણ સંતો માટે થતો હોય છે. તેના વિશે માહિતી આપશો. આ કેટલા વાગે છે? કયા કયા સંતો અહીંયા ભંડારામાં સામેલ થવાના છે? પંકજ, નેત્રોત્સવ વિધિ થશે, ત્યારબાદ ધ્વજારોહણ થશે અને ત્યારબાદ ભંડારો હોય છે કે જે ભંડારામાં જે દેશભરમાંથી આવેલા સાધુ સંતોને છે તે જમાડવામાં આવે છે. આપને આ ફરી એક વખત દ્રશ્યો પણ બતાવી દઈશ કે જે રીતે આજે નેત્રોત્સવ વિધિનું જે મહત્વ છે એટલું જ ભંડારાનું પણ મહત્વ હોય છે. જ્યારે ભગવાન જગન્નાથના મંદિરે આવે છે ત્યારે કોઈ પણ ભક્ત છે તે ભૂખ્યા નથી રહેતું અને આ એક વિધિના યજમાનો હોય છે જે એમનો લાવો મળવો પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવતું છે. દિનેશભાઈ, આજે નેત્રોત્સવ વિધિના યજમાન બનવાનો છે, તમને મોકો મળી રહ્યો છે, શું કહેશો? ખૂબ પરમાત્માની કૃપા હોય તો જ આ નેત્રોત્સવ વિધિની અંદર યજમાન બનવાનો મોકો મળતો હોય છે. આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિમાં ભાગ લેવા માટે પધાર્યું છે. ત્યારે આજે અમને અમારા પરિવારને જે મોકો મળ્યો તે હું અભાગ્ય માનું છું અને ઠાકોરજીની ખૂબ કૃપા માનું છું. તો આજે મોકો મળ્યો છે જે નેત્રોત્સવ વિધિના યજમાન બનવાનું, તે પણ ધન્ય થઈ ગયા છે. તેમનું સૌભાગ્ય છે કે આજે ભગવાનને જે આંખા બાંધે છે તેને નેત્રોત્સવ વિધિના યજમાન બનવાનો મોકો મળ્યો છે. સાથે સાથે જ જે ભંડારો હોય છે એ ભંડારામાં સાધુ સંતોને જમાડવામાં આવે છે, વસ્ત્રદાન કરવામાં આવે છે અને ત્યારબાદ આખો દિવસ છે તે ભગવાનના જગન્નાથના દર્શન કરી શકે તે મંદિર ખુલ્લું રહે છે. આવતીકાલે સોનાવેશના દર્શન થશે, એટલે કે ભગવાનને આખો સોનાનો શણગાર છે તે કરવામાં આવે છે. સાથે જ આવતીકાલે 3 રથની પ્રતિષ્ઠા છે મંદિર પરિસરમાં કરવામાં આવશે, પૂજા વિધિ કરવામાં આવશે અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની મહાઆરતી થયા બાદ ભગવાન નગરચર્યાએ નીકળશે, જેની આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. સંજય, આપનો પણ આભાર માહિતી આપવા માટે. તો ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે અને ત્યાં જોઈ શકાય છે કે મહિલાઓ હાલ ભગવાન જગન્નાથના ભજન ગાઈ રહી છે, ભક્તિમાં તરબોળ બની ગઈ છે. આ જે નેત્રોત્સવ વિધિ છે એ પરંપરાગત રીતે દર વર્ષે રથયાત્રાના એક દિવસ પહેલા થતી હોય છે અને આ નેત્રોત્સવ વિધિમાં એવું કહેવાય છે કે જ્યારે ભગવાન મોસાળમાં જાય છે ત્યારે જાંબુ કેરી ખૂબ આરોગે છે અને ત્યારબાદ નિજ મંદિરે પરત આવે છે ત્યારે તેમને આંખો આવી જાય છે. એટલા માટે આ નેત્રોત્સવ વિધિ છે એ યોજવામાં આવે છે, જેમાં ભગવાનની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ થાય એટલે પછી એક વસ્ત્રદાન અને જે સંતો છે એમને ભંડારો પણ તેમના માટે એક આયોજન કરવામાં આવે છે. આજના દિવસે નેત્રોત્સવ વિધિમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. બીજી તરફ પોલીસની વાત કરીએ તો પોલીસે
પોલીસે આજે સમગ્ર રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું છે. ખાસ કરીને આઈજીથી લઈને પોલીસ કર્મીઓ જે છે એ તમામ 18,700થી વધુ સુરક્ષા કર્મીઓ આ રથયાત્રામાં ખડે પગે